પાણીની કટોકટી, નગરપાલિકા સામે લોકોમાં રોષ, પાલિકા હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું। નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તિઘરા નવી વસાહતમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સરકારી પાઇપલાઇનો નળો તૂટી ગયા છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા વકરી રહી છે। પાણી પુરવઠાના અભાવે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ મહાનગરપાલિકા સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગરપાલિકા હાય હાયના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો તો સાથે વોટર વિભાગની કામગીરી પણ આકરી ટીકા કરી। તેમનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। કેટલાય દિવસોથી સરકારી નળોમાં પીવાનું પાણી આવ્યા નથી। એક કિમી દૂરા ગરમીમાં ચાલતા જે પીવાના પાણી ઉચકી લઈ આવવા પડે છે। કેટલાય દિવસથી નાયા ધોયા નથી। કપડાં ધોવા બહાર જવું પડી રહ્યું છે, જે કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીની સુવિધાઓ માટે પાણીના ટેન્કરો પણ આવતા નથી। સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે। સાથે આ વિસ્તારોમાં બોરવેલ કરવામાં આવે જેથી પાઇપલાઇનોમાં પાણી ન આવે ત્યારે બોરવેલમાંથી પાણી ભરી શકે। વધુમાં સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી। અમારી વસ્તીની અંદર આ 5-6 દાડાથી જોરમાં જોર તકલીફ પડતી છે અમને પાણી માટે। વેચાતું પાણી પૂરું નહીં પડે। ખાવા માટે અમે મહેનત મજૂરી કરતા છે, જેમ તેમ અમારા પોયરાનું પેટ ભરતા છે, તો પાણીના પૈસા ક્યાંથી લાવીએ અમે? તમારથી થતું હોય તો અમને ઘરે ઘરે નળ નાખી આપો ને। અમે કે પાણી ના પીવાનું નહીં મળે તો નાવા ધોવાનું ક્યાંથી મળે અમને પાણી? હા, ક્યાંથી લાવીએ અમે પાણી? વેચાતું લાવ્યા, માથા પર ઉપાડી ઉપાડીને કેટલુંક લાવીએ અમે પાણી? કે લોકોના ઘરે ઘરે જઈને ભીખ માંગવાનું અમારે પાણી માટે? ખાવા માટે ભીખ માંગીએ કે પણ પાણી માટે ભીખ નહીં માંગીએ કે? એટલી તો અમારા માટે સહાયતા કરીએ કહો છો। હા, આ અમારા બધા ગરીબ માટેની છે પ્રશ્ન। બધાને જરૂરત છે પાણીની। પાણીની કોને જરૂરત નહીં હોય? અત્યારે માણસ પાણી વગર નહીં જીવી શકે, ખાવા વગર જીવી શકે, પણ પાણી વગર નહીં જીવી શકે। નાના પાણી વગર તો બિલકુલ નહીં ચાલે। જોઈ તો અમે બધું જ કાર્ય કરતા છે, કોનામાં નથી જઈને ઉભા રહેતા અમે? શું તમારા માટે નથી કરતા? કેટલા માણસો તકલીફમાં છે? વેલા 4 વાગે ઉભા થઈને પાણી આટું ઉભું રહેવાનું, રાહ જોવાની। પાણી વાળાને કેવા જાય તો પાણી વાળો અમારું કઈ નહીં સાંભળે, કોઈ બી ને કે કોઈ અમારું સાંભળે નહીં, એટલે આ કેવા કહેવાય? કેમ આપો ને પાણી નું? કઈ નથી આવતું, કઈ નહીં આવે। શું કરે માણસ જાય ક્યાં? બેન છે રઘુભાઈ દેવી પૂજક છે અને એટલા આ મહિનાથી અમારે કષ્ટી પડતી છે પાણી। આ નવી વસ્તી તિઘરા દિલદયાળ નગર છે, પણ આપણે એમ કે પાણીની એટલી સુવિધા કરી દઈએ। અમે એટલું વિનંતી કરવી છે કે મોટો સાહેબોને આપણે એટલું વિનંતી કરવી કે આટલું અમારે જોવા આવો કે અમે આ તડકાના કેટલા વેઠી છીએ, કેટલું નહીં, આ તાપમાં અમે કેટલું રેવી છીએ, કેટલું નહીં, એ લોકોને ખબર। ત્યાં અમારે નાના પોયરા છે, નાના પોયરા છે, અમારે બીમાર થઈ ગયા છે। જો આ ડેનર લાઈન ની અરજી કરવા જાવી કોઈ બી અરજી અમારી કોઈ લેતું નથી। આવે જરાક વાર જોઈ અને વયા જાય અને આ પાણી અને અમને પાણી નળ દઈ દે ને આ 1.5 વર્ષથી ના તકલીફ છે। પાણી આવવું જોઈએ। હા, બધાને ઘેરે ઘેરે પાણી, કોઈને પાણી વિના હાવ મરી ગયા છે, હાવ તડકાના તાપના પાણી વિના। હા, કોઈ આવતું નથી, કઈ નહીં, કઈ નહીં। તો 3-4 હજાર નું મોટર બિલ આવે। આ ગટર નું બોલવા તો બેનર લાઈને ઉભરાય તો આપણે અરજી કરવા જાવી કે મોકલાવી, અહીં આવે ને જોઈને તરત ઉયા જાય, કોઈ કાયદે એને સાફ કરવા દેતા નથી। તો એ લોકો આવીને જતા રહી, મોટરું બારી બારીને હાવ ભૂકા ભરી જાય, શું કરવાનું?